ब्रेक के बाद एक बार आपका फिर से स्वागत है। ले चलेंगे आपको अहमदाबाद, जहां गुजराती फिल्म गेट सेट गो का भव्य शुभारंभ हुआ, जिनमें प्रसिद्ध अभिनेता दीपक तिजोरी विशेष रूप से उपस्थित थे। गुजराती सिनेमा को रोमांच और नई दिशा देने वाली फिल्म गेट सेट गो जल्दी रिलीज होगी। तीखी मीठी लाइफ, पूरी पानी और फिल्म भगवान बचावे जैसी लोकप्रिय सीरीज देने के बाद वाल्मीकि पिक्चर्स और जलियार्ड हाउस मिलकर एक अनोखी गुजराती फिल्म रिलीज करने जा रहे हैं, जो कि साइकिल रेसिंग पर आधारित है, जो एक्शन और इमोशन से भरपूर होगी। अहमदाबाद में फिल्म का भव्य मुहूर्त किया गया। युवा दिलों की धड़कन दीपक तिजोरी, भौमिक संपत, जीनल बेलानी, रौनक कामदार, सावन सुवालका, ओम भट्ट, शरद शर्मा आदि सहित सभी प्रमुख कलाकार मौजूद रहे। इस अवसर पर रोमांचक साइकिल स्टंट भी प्रदर्शित किए गए, जो फिल्म की थीम से जुड़े थे। अभिनेता दीपक तिजोरी ने इसकी जानकारी दी। फिल्म કરી રહ્યો છું મને ઓલમોસ્ટ 20 વર્ષ પહેલાં આઈ થિંક સો એક ફ્રેન્ડ હતો, એને મને ત્યારે ગુજરાતી ફિલ્મ ઓફર કરી. એના પછી બહુ લાંબો ગેપ થઈ ગયો અને પછી ભૌમિક અને જીનલ મળ્યા અને જે સ્ટોરી એ લોકોએ કીધી અને જે કોન્સેપ્ટ એ લોકોએ કીધો એ મને બહુ જ ગમ્યો અને દેટ ઇઝ ધ રીઝન મેં આ એકચ્યુઅલી ફિલ્મ માટે હા પાડી. એમાં અમુક નોસ્ટાલ્જિક વેલ્યુઝ પણ છે મારા માટે અને એના સિવાય આઈ થિંક ધ હોલ સ્ક્રિપ્ટ એન્ડ ધ સ્ટોરી બહુ જ મને ગમી અને કંઈક નવું છે ફોર ગુજરાતી ફિલ્મો માટે. તો આઈ ડેફિનેટલી ફેલ્ટ કે મારે આમાં એક હિસ્સો ડેફિનેટલી રહેવો જોઈએ મારે. સો આઈ એમ હિયર નાઉ. ખાસ કરીને જે ઇમેજ જે પડી છે ભાઈ જે ગુજરાતી પિક્ચરની, તો એના વિશે શું કહેશો, જે રીતના ગુજરાતી પિક્ચરો આગળ જઈ રહી છે? એક્ઝેક્ટલી. તો મેં એકચ્યુઅલી મેં જો 20 વર્ષો પહેલાં જ્યારે મેં ફિલ્મ કરી હતી એ વખતે મેં એના પછી કોઈ ફિલ્મો હાથમાં લીધી નહીં, બિકોઝ એ વખતે મને લાગતું હતું કે આપણે કેમ બાકી બધી ભાષાઓની ફિલ્મો આટલી બધી આગળ વધી રહી છે અને અલગ અલગ કોન્સેપ્ટ્સ ને નવા બધા સ્ટોરીઝ આપણે કહેતા હોઈએ બધા દુનિયાભરમાં. જે મુંબઈમાં જોઈએ તો મરાઠી ફિલ્મો અને પછી મલયાલમ ફિલ્મો, આ બધી રિજનલ ફિલ્મો હોવા છતાંય આ લોકો આટલી સારી સારી ફિલ્મો બનાવતા હતા અને એ વખતે 20 વર્ષ પહેલાં આપણી સ્ટેન્ડર્ડ બહુ વધારે હતી નહીં. એટલે આઈ ફેલ્ટ કે મારે એમાં નથી પડવું. પણ હવે જે સ્ટેન્ડર્ડ થઈ ગયું છે ગુજરાતી સિનેમાનું અને જે ફિલ્મો બની રહી છે, જે સ્ટોરીઝ આપણે આપણે બહુ રિચ કલ્ચર છે આપણું અને આપણે આજ સુધી કોઈને લોકોને એ બતાવતા જ નહોતા. તો હવે જે અલગ અલગ સ્ટોરીઝ અને અલગ અલગ વાર્તાઓ આપણે જે કહીએ છીએ એમાં આઈ થિંક બહુ જ સારી વસ્તુઓ ચાલી રહી છે અને સારી સારી ફિલ્મો બની રહી છે. અલગ અલગ તરીકે છે, અલગ અલગ બધી સ્ટોરીઝો કહી રહ્યા છે. તો ઇટ ઇઝ લોટ ઓફ ફન ટુ વોચ ધોઝ ગુજરાતી ફિલ્મ્સ હવે. અને આપણે ઇટ્સ નોટ ઓનલી લિમિટેડ ટુ આપણી ઇન્ડિયા. હવે તો બહાર પણ આપણા જે બધા ગુજરાતીઓ છે એટલી ફિલ્મો જોઈ રહ્યા છે, થિયેટર્સમાં જોઈ રહ્યા છે. તો આઈ થિંક બહુ સારો ટાઈમ આવ્યો છે અને आई थिंक दिस कंटिन्यूज फॉर अ लॉन्ग टाइम. नमस्ते, मेरा नाम है संवेदना सुवालका. मैं यहाँ पे गेट सेट गो के मुहूर्त के लिए आई हुई हूँ. हम कल से शूट स्टार्ट कर रहे हैं. दिस इज़ गोइंग टू बी अ गैंग ऑफ रॉबिन हुड ऑन साइकिल्स. There's going to be a lot of action, lot of stunts, a lot of fun. So I'm very very excited to be here and we start shooting tomorrow. क्या संदेश देना? संदेश ये देना चाहूँगी कि गुजराती सिनेमा इज़ कमिंग ऑफ एज. बहुत ही अच्छी फिल्में बन रही हैं यहाँ पे. जब बेयार आई थी तब मैं शुरुआत में भी थी और अब जब एक बहुत ही बढ़िया चेंज आ रहा है गुजराती सिनेमा में, तब भी मैं यहाँ पे हूँ. सो आई एम वेरी हैप्पी टू बी हियर. अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट. फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही. देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए आप जुड़े रहें सी न्यूज़ भारत के साथ. हर खबर आपके साथ, आपके हाथ.